વેલકમ બેક. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ ઓલમોસ્ટ હવે સામે આવી જ રહ્યા છે. જે રીતે મતગણતરી થઈ રહી છે, ધીરે ધીરે આપણે ચર્ચાને આગળ વધારીશું. નરેશભાઈ, મારે તમને સવાલ કરવો છે. હવે જે અત્યારે આપણે બ્રેક પહેલા જે સમાચાર જોયા, ગૌરવ ગોગોઈની હાર થઈ છે. એમની સાથે જે આખો ચૂંટણી પહેલા ઘટનાક્રમ ઘટ્યો હતો, એમની વાઇફ એલિઝાબેથ, જે પાકિસ્તાની કનેક્શનના આક્ષેપ થયા હતા. આસામમાં માત્ર મોદી મેજિક કામ નથી કર્યું, ક્યાંક હેમંતા બિસ્વા શર્મા મેજિક પણ કામ કર્યું છે, જેની અસર અને ગૌરવ ગોગોઈને પણ આ વસ્તુ ક્યાંક નડી ગઈ છે એવું લાગે છે. શું કહેશો નરેશભાઈ? ગૌરવ ગોગોઈ હારી જાય એ કોંગ્રેસ માટે મોટો ગૌરવ ગોગોઈનું હારવું એ કોંગ્રેસ માટે મોટો ફટકો છે. ખાસ કરીને સીએમના ચહેરા હતા અને એને પ્રોજેક્ટ પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ત્યાં 3 ગોગોઈ ફોર્મ્યુલા અપનાવી હતી. અખિલ ગોગોઈ પણ એની સાથે હતા. કે ત્યાં હાર એટલે મહત્વની છે કે હેમંત બિસ્વા શર્માએ એની પર જે પાકિસ્તાની કનેક્શનના આક્ષેપ લગાવ્યા, તો સામે પવન ખેડાએ પણ હેમંત બિસ્વા શર્માના પત્નીના પાસપોર્ટનો મુદ્દો ઉઠાવ્યો. એ તો અત્યારે એમની સામે કેસ છે, સુપ્રીમ કોર્ટ સુધી જામીન માટે જવું પડ્યું છે. પણ આસામમાં કોંગ્રેસનું હારવું એટલે ખૂબ, આ બધી જ રાજ્યોમાં તો હતું, બંગાળમાં તો એમણે સમજો કે કંઈ ગુમાવવાનું હતું નહીં. આસામ એના માટે એક હતું કે ત્યાંથી એને સારા સમાચાર આવી શકે. અને પ્રિયંકા ગાંધી ત્યાં ઇલેક્શન ચૂંટણી કમિટી સ્ક્રીનિંગ કમિટીના ચેરપર્સન હતા, તો એ ત્યાં હારે છે આસામમાં, એટલે કોંગ્રેસ માટે મોટો ફટકો છે. અને ગોગોઈ તમે જુઓ, સંસદની અંદર પણ ગોગોઈ એક નેતા છે, એની વાકપછતા છે, પ્રશ્નો ઉઠાવતા રહે છે વિપક્ષના નેતા તરીકે, અને એ વ્યક્તિ ત્યાં હારે છે. મને લાગે કોંગ્રેસ માટે એક આ મોટો ફટકો રહેવાનો છે. અને ત્યાં હેમંત બિસ્વા શર્મા એક એવું વ્યક્તિત્વ બની ગયું છે, અને આપણે જોઈએ છે એના ભાષણોમાં કે બહુ બોલે છે, અને કોઈ પણ વાંકા સે શરમ વગર એટલું બોલે છે કે મિયાભાઈ કેવું, ચૂંટણીની અંદર ધ્રુવીકરણ માટે પૂરતો પ્રયાસ કરે છે. બીજું કે આસામમાં પરિણામ આવ્યા છે એનું મને કારણ લાગે થોડા ગઠબંધનમાં ફેરબદલ પણ થયા છે. ગત વખતે જે ગઠબંધન સાથે હતા બીપીએફ ને, એ આ વખતે સાથે નથી. બીજું કે યુપીપીએલ કે જ્યાં આદિવાસી જે વિસ્તાર છે એમાં એની પેટ છે, આ વખતે સ્વતંત્ર લડતું હતું. તો એ ગઠબંધનોની પણ અસર હશે એવું માનું છું, કારણ કે આજે આપણે આખું ચિત્ર જોઈએ છે. બીજું કે ત્યાં ડિલિમિટેશન થયું એ પછીની આ ચૂંટણી હતી, એટલે સીમાંકન જે થયું એની અંદર મુસ્લિમ પ્રભાવિત જે વિસ્તારો હતા એમાં પણ ઘટાડો થયો છે. આવા વિવિધ કારણો પણ હશે કે આસામની અંદર કોંગ્રેસ સારું પ્રદર્શન નથી કરી શકી અપેક્ષાકૃત. બાકી ગઈ વખત 2016 જેટલી લગભગ 26 બેઠકો એની હતી, તો ત્યાંથી ત્યાં સુધી તેનું પરિણામ લગભગ આવ્યું છે. મૂળ ફટકો છે. આસામમાં હાર થવી એ એના માટે ફટકો છે. કેરળમાં એને ફાયદો થયો છે. તમિલનાડુમાં પણ એને હતું કે ફરી સત્તામાં આવશે ડીએમકે, અલગ વાત છે. પણ આસામ મને લાગે છે એના માટે એક દુઃખદ સમાચાર, એટલે સારા સમાચાર નથી આપી શક્યો. અને નરેશભાઈ, વધુ એક સવાલ બંગાળને લઈને, કે જે ચૂંટણી સંપન્ન થઈ, મતદાન પૂર્ણ થયું, એ સમયથી જ મમતા બેનર્જી ક્યાંક સ્ટ્રેટેજી બનાવી રહ્યા હતા કે સીઆરપીએફ, કેન્દ્રના સુરક્ષા દળો તમે મોકલ્યા, સુપરવાઇઝર તો કે એ લોકો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા હતા કે સુપરવાઇઝર કેન્દ્રના છે, એટલે ક્યાંક જો હાર થાય તો અમે આ બધા કારણો પર હારનું ઠીકરું ફોડી શકીએ. સ્ટ્રોંગ રૂમનો જે ડ્રામા કર્યો, એટલે એ સીઆરપીએફ હોય, સુપરવાઇઝર, સ્ટ્રોંગ રૂમ અને એસઆઈઆર સૌથી મોટો મુદ્દો. જે બેઠકો, જે આખી જે બેઠક હતી જ્યાંથી સૌથી વધુ મત કપાયા હતા એસઆઈઆરમાં, ત્યાં જ સૌથી વધુ મતદાન થયું હતું. એટલે આ તમામ કારણો કે જ્યાં ક્યાંક હારનું ઠીકરું ફોડી શકે ટીએમસી, શું કહેવું? એસઆરઆઈમાં સૌથી વધુ મત કપાવા ને ત્યાં સૌથી વધુ મત થવું, તો એ મતની સંખ્યા લગભગ કેટલી છે એ જોવું પડે. બાકી ટકાવારી તો સ્વાભાવિક પડે. પણ જે કેન્દ્રીય સુરક્ષા બળોની જે વાત છે, હા, એટલે કેન્દ્રીય સુરક્ષા દળોની જે વાત છે, એ જો ચૂંટણી શાંતિમય પાર પાડવી એ ચૂંટણી પંચનું કામ છે. એટલે કોર્ટે પણ કાલે કહી દીધું, સુપ્રીમ કોર્ટે, કે પર્યવેક્ષક જે મૂકવાના છે એ ચૂંટણી પંચનો અધિકાર છે. એટલે એકવાર ચૂંટણી શરૂ થયા બાદ ચૂંટણી પંચ સ્વાયત્ત હોય છે અને એની રીતે કાર્ય કરતું હોય છે. સુરક્ષા દળ મૂકવા તમે અત્યારે જુઓ તો પરિણામ આવી રહ્યા છે. એ દરમિયાન જ બંગાળમાં હિંસા થઈ રહી છે. બંગાળનો ઇતિહાસ જ રાજકીય હિંસાનો છે. તમે ડાબેરીનું શાસન હતું ત્યારે પણ એટલી જ હિંસા થઈ છે. આ મમતા બેનર્જીના શાસનમાં પણ એટલી જ હિંસા થઈ છે. હવે ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષા આપવાની રહેશે કે જે હિંસાનો ઇતિહાસ છે બંગાળનો, એ બંગાળનો ઇતિહાસમાં એને
પરિવર્તન લાવવાનું રહેશે. એ પણ એના માટે એક પડકાર રહેવાનો છે. પણ જે હારવાનું જે મૂળભૂત કારણ છે અને જે છે મને લાગે ડર છે. જે ડરના કારણે અને નિડર, હું બંગાળને બે શબ્દોમાં વર્ણવું છું કે જે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ગયું. એક નિડર, એટલે એવું કહેવાય છે કે લોકો નિડરતાથી મત આપવા નીકળ્યા. તો ડર હતો તો ડર શું છે? તો ડર બંને તરફ હતો. મુસ્લિમોને એક ડર એવો છે કે જે સીએની વાત છે, ઘૂસણખોરની વાત છે, એનો ડર હતો. એટલે મુસ્લિમ સમુદાય દ્વારા પણ એવું મતદાન થયું છે. હિન્દુ સમુદાયમાં ડર, જે ડેમોગ્રાફી ચેન્જની વાત છે, બાંગ્લાદેશની જે વાત છે, હિન્દુઓ પર અત્યાચારની વાત છે, અને જે પ્રકારે ત્યાં થઈ રહ્યું છે એ મહત્વના કારણ એ છે. ને ડર અને નિડરતાના મતદાનથી ત્યાં આખું પરિવર્તન આવ્યું છે. અને બાકી મહિલાઓની વાત કરીએ તો મહિલા વિમુખ થઈ. હવે એ તો તમામ માઇક્રો એનાલિસિસમાં આપણને ખબર પડશે કે કેટલા વોટ, પણ બંને પક્ષના મતનું તમે અંતર જુઓ છો અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ને ટીએમસીમાં એટલું અંતર નથી. મને લાગે કે જે અગાઉ પણ મેં વાત કહ્યું હતી કે આઈએસએફ જેવા જે પક્ષો છે એને ક્યાંક નુકસાન કર્યું હોય બંગાળમાં ટીએમસી, અને એટલે પણ એની બેઠકોમાં ફેરફાર થયો હોય. બીજું મહિલાની વાત કરીએ તો સૌથી વધુ મહિલા સાંસદો ટકાવારીની દ્રષ્ટિએ ટીએમસીના છે. સૌથી વધુ મહિલા ઉમેદવાર ટીએમસી આપ્યા હતા. તો પછી મહિલા એનાથી એટલે વિમુખ થાય એ ડરની વાત હોઈ શકે. મેં કહ્યું ને ડર, બેને વાત કરી કિંજલબેને કે ભાઈ રાત્રે મહિલાઓને નીકળવું તો ડર હોય, તો એ સુરક્ષાની બાબત છે. એ પ્રકારે ઘણી બધી બાબતમાં એ વસ્તુ થઈ છે. વેલકમ બેક. જનાદેશ 2026 પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તો એક બેઠકનું સત્તાવાર પરિણામ પણ આવી જ ગયું છે. સાથે જ આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. મોટા સમાચાર. કોંગ્રેસ ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણે ઈવીએમ પર હારનું ઠીકરું ફોડ્યું છે. એમાં કે નવું નથી. ઈવીએમમાં 99% ચાર્જિંગ જોવા મળ્યું. ભૃગરાજસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું આ વખતે ઈવીએમ પર હારનું ઠીકરું ફોડવામાં આવ્યું છે. ઉમરેઠ બેઠક ખાલી હતી. એમના ધારાસભ્યનું નિધન થયું હતું તે બદલ, અને પછી જે પેટા ચૂંટણી થઈ હતી એ બાદ કોંગ્રેસની હાર થતી દેખાઈ છે. પરિણામ જોકે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે. તમામ જે ઈવીએમ છે ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે. કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય, અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે. એટલે શંકા ઉપજાવે પરિણામ છે. મતદારોને શું કહેશો? મતદારોએ જોકે ઉત્સાહથી મતદાન પણ કર્યું. મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે. ચર્ચાને આપણે યથાવત રાખી. આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર નિકુલ પટેલ છે. નિકુલભાઈ, ઉમરેઠમાં હાર થઈ કોંગ્રેસની. આણંદમાં કોંગ્રેસનો પ્રભાવ હજુ છે, પરંતુ જે રીતે આપણે હાર જોઈ અને હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવામાં આવ્યું છે, શું કહેશો? ઉમેદવાર તરીકે જેમણે પ્રતિક્રિયા આપી કે ઈવીએમના બેટરીનો પ્રશ્ન હતો એ ટેકનિકલ પોઈન્ટ છે, તો એ રિટર્નિંગ ઓફિસરે એના ક્લેરિફિકેશન એ આપશે એવી આશા છે. અને વડોદરાની અંદર બી રાતના 1 વાગે સ્ટ્રોંગ રૂમ પાસે 2 લોકો લેપટોપ જેવા લઈને ફરતા હતા. એ બી આપણે સોશિયલ મીડિયા પર વાયરલ થયું, અને એના માટે બી કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે કઈ રીતના નિષ્પક્ષ તપાસ થાય છે. એટલે એક મુદ્દો ટેકનિકલ હોય તો કોઈ બી પક્ષ હોય એને પોતાના ક્લેરિફિકેશન મેળવવાનો અધિકાર છે. જે રીતના 30,000 મતે હાર થયું છે, તો ડેફિનેટલી ત્યાંની જે જનતા છે એમને એવું લાગ્યું હશે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપવું છે, તો એ એમને આપ્યું છે. અને જનતાનો જનાધાર હંમેશા સ્વીકાર કરવો પડે, કોઈ બી પક્ષ હોય કે કોઈ બી ઉમેદવાર હોય. પરંતુ જ્યારે ચૂંટણી ચાલતી હોય અને ચૂંટણીની અંદર કોઈ ટેકનિકલ ડિફિકલ્ટી કે ટેકનિકલ હિંજ હોય તો એની ક્લેરિટી આપવાની બી જવાબદારી ચૂંટણી પંચની છે, એવું અમે માનીએ છીએ. ઓકે, ઋત્વિજભાઈ, આ સવાલ તમને. ઉમેદવારે હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું છે અને ફરી એકવાર આવું થતું દેખાયું. મને થોડો અચંબિત પણ હતો કે હજુ સુધી ફેસ સેવિંગ માટે ઈવીએમ કેમ આવ્યું નહીં વચ્ચે. અને હવે કદાચ કોંગ્રેસના ઉમેદવાર, આમ તો મેં એમના વિશે જાણ્યું છે, એમ જૂના કાર્યકર્તા છે, એટલે પીડ કહી શકાય. પરંતુ જનાદેશ સ્વીકારવાના બદલે હારનું ઠીકરું ઈવીએમ ઉપર ફોડી દેવાનું, એટલે કદાચ એમની હાઈકમાન્ડની સૂચના હશે કે હારવાનું શરૂ કરો એટલે આપણે ઈવીએમ લઈ આવજો એમ. એટલે એ રીતે બોલ્યા છે. કાયમી છે ને આ તો બેન, આજનું થોડી છે. દર વખતે
હાર થાય ત્યારે ઈવીએમને ફેસ સેવિંગ માટે યુઝ કરવું એ કોંગ્રેસની જૂની આદત છે. મને ખાલી આશ્ચર્ય થયું કે આ ઈવીએમનું બાનું લાવતા 3:30 વાગી ગયા, નહીં તો 11 વાગે જ ઈવીએમ મેદાનમાં આવી જવું જોઈતું હતું. આ વખતે 2 મુદ્દા હતા, ઈવીએમ અને એસઆઈઆર. આ બંનેને વિલન બનાવવાનું કોંગ્રેસ અને ટીએમસી અને અન્ય પાર્ટીઓએ નક્કી કરી જ લીધું હતું. પરંતુ ચલો દેરાએ દુરુસ્ત થાય, 3:30 ઈવીએમ પિક્ચરમાં તો આવ્યું. ઓકે કિંજલબેન, આ જ મુદ્દો આપણે કન્ટિન્યુ કરીએ. ઉમરેઠ પ્લસ બીજું ઓવરઓલ કે જે એસઆઈઆર નો આખો જે મામલો હતો, ચૂંટણી પંચ પર જે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદો યોજીને જે બધું બતાવ્યું હતું, એક તો એક મોડેલ હતી બ્રાઝિલની, એનું નામ આપી દીધું હતું કે ભાઈ આનું જો આમાં પેલી મતદાન યાદીમાં નામ છે. ખૂબ પ્રયાસો થયા, પરંતુ તેમ છતાં પરિણામ ના મળ્યું. એની પાછળનું શું કારણ? જો પહેલા તો મારું અંગત મંતવ્ય એ છે કે એસઆઈઆર જે છે એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. નેચરલી આ ડિજિટલ એરામાં કોઈ પણ વ્યક્તિનું બી ધારો કે મૃત્યુ થાય તો એનું નામ ઓટોમેટિકલી ડેથ સર્ટિફિકેટ બને ત્યાંથી જ ઇલેક્શન કમિશનમાંથી, વોટર યાદીમાંથી નામ ડિલીટ થઈ જવું જોઈએ. ત્યારે આપણે સાચા અર્થમાં ડિજિટલ યુગમાં પહોંચ્યા કહેવાય. આ એક થઈ કે કોઈનું મૃત્યુ થવાથી જો એસઆઈઆરમાં શુદ્ધિકરણ થાય, નામ સૂચિમાં એનું નામ નીકળે. અને બીજું છે કે નાગરિકતા ના હોય તો જો નામ ચાલતું હોય એ નીકળે એ. તો હવે મને એ સમજાવો કે જો ખરેખર આ દેશનો નાગરિક હોય એવું પ્રૂવ ના કરી શકે અને એનું નામ ઇલેક્શન કમિશન એ સૂચિમાંથી, મતદાર યાદીમાંથી જો કાઢી નાખે તો આમાં કોઈ પણ પાર્ટીએ વિરોધ કરવા જેવું છે ખરું? અને જો કરે એનો અર્થ શું થાય? જો તમે વિરોધ કરો એનો અર્થ જ એ થાય કે તમને એમાં સંપૂર્ણ રસ હતો કે એમાં ખોટા નામો ચાલુ રહે અને તમે ખોટા નામોના આધારે જ જીતતા હતા. એટલે વિરોધ જ ના કરાય. જેવું વિરોધ કરો એ સાથે જ તમે કયા પ્રકારની પાર્ટી છેનું લેબલ તમારા કપાળ ઉપર લાગી જાય. એટલે ગમે તેટલા રોદણા રોવો, પણ આ તો એક અવિરત પ્રક્રિયા છે. નામ શુદ્ધિકરણ તો કરવું જ પડે. આટલી વાર કેમ કરી સરકારે? મને તો પ્રશ્ન એમ થાય કે કેમ વારંવાર આ યાદી શુદ્ધિ નથી થતી? છતાં પણ ઘણા નામો એવા પણ છે કે જે સાચા અર્થમાં નાગરિક હતા પણ કોઈ ટેકનિકલ ખામીના કારણે નીકળી ગયા છે. એવા પણ ઘણા નામો છે. પણ એની એક જેને કહેવાય કે ઇલેક્શન પહેલા એક પ્રોવિઝનલ યાદી સરકારે જાહેર કરેલી હતી, માફ કરજો, ઇલેક્શન કમિશને જાહેર કરેલી હતી. અને એમાં દરેક પાર્ટીએ પોતાના વિસ્તારના લોકોને જેને કહેવાય ઇન્ફોર્મ કરેલા હતા, અવેર કરેલા કે તમે તમારું નામ ચેક કરી લેજો. આ યાદી ઓનલાઈન પણ હોય છે. મેં પોતે મારું નામ એ યાદીમાં ચેક કરેલું હતું કે મારું નામ એ સુધારા પછી આવી ગયું કે નહીં. કારણ કે 2003માં જયારે હું વોટર હતી ત્યારે મારું નામ મારી મેડન નેમ પર હતું અને 2005માં મારા લગ્ન બાદ મારું નામ બદલાયું. એટલે મારી પાસે એસઆઈઆરમાંથી જે આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે 2-3 પુરાવા અલગથી માંગવામાં આવેલા જે મેં જાતે જઈને આપેલા. એટલે હું એલર્ટ નાગરિક તરીકે જ્યારે આ પ્રોવિઝનલ સૂચિ આવી ત્યારે મેં મારું નામ ઇન્ટરનેટ પર ચેક કર્યું કે છે કે નહીં. આ કામ દરેકે કરવાનું હતું કે ત્યારે જો સાચો ખરેખર મતદાર હોય, ખરેખર ભારતનો નાગરિક હોય અને કોઈ ટેકનિકલ કારણસર નામ નીકળી ગયું હોય તો એનું ફરીથી ઇન્ક્લુઝન થતું હતું. એટલે એ એલર્ટનેસ કોઈક જગ્યાએ ચૂક થઈ ગઈ હોય તંત્ર દ્વારા અથવા તો કોઈ બીજા કારણસર, તો એ ફરીથી ના થાય. આ ચૂંટણીઓ ફરીથી આવી જ રહી છે, ગુજરાતમાં પણ આવી રહી છે અને અલગ અલગ રાજ્યોમાં ચાલ્યા જ કરશે. જ્યાં સુધી વન નેશન વન ઇલેક્શન નહીં થાય ત્યાં સુધી 5 વર્ષમાં 3 ચૂંટણીઓ ભોગવવાની જ છે. આપણે, હું ભોગવવાની શબ્દ વાપરું છું કારણ કે એનું કારણ છે જનતાએ પોતાના ટેક્સ ભરેલા પૈસામાંથી આ બધું ખર્ચો જે સરકારને કરવો પડે છે એ ભોગવવાનો જનતાએ. જે પૈસાનો ઉપયોગ દેશના વિકાસ માટે, સુવિધા, માળખાકીય સુવિધાઓ વધારવા માટે કરવાનો હોય એનો ઉપયોગ 3 વાર ઇલેક્શન કરવા માટે કરવાનો. એટલે વન નેશન વન ઇલેક્શન પણ આવશે જ અને આવવું જ જોઈએ. તો ત્યાં સુધી જયારે ગુજરાતમાં અને આવનારા બીજા ઘણા ઇલેક્શનોમાં જયારે આવવાના છે ત્યારે એ સિચ્યુએશનમાં દરેક મતદારે પોતાનું નામ ખરેખર ફરીવાર ચેક કરી લેવું જોઈએ અને જેનું નામ અત્યારે નથી એણે પ્રક્રિયા હાથ ધરી, એલર્ટ નાગરિક તરીકે પ્રક્રિયા હાથ કરી જરૂરી પુરાવા આપીને પોતાનું નામ ચડાવવું જોઈએ. હવે જે ફેક મતદારો હતા એનું નામ નીકળે એમાં આટલો બધો કાગળ શું મચાવવાનો? શું જરૂર છે? આ તો સારું કામ છે. એ કામ વધાવવું જોઈએ દરેક પાર્ટીએ. ત્યારે જનતાનો વિશ્વાસ તમને મળે કે ના ના બધા વધાવે છે. હવે તમે કારણ વગરની મમતા પણ ત્યાં, બેનર્જી ત્યાં આગળ સુપ્રીમ કોર્ટ સુધી દ્વાર ખટખટાવે, રાહુલ ગાંધી પણ બૂમો પાડે કે આ કર્યું કેમ? ઓકે નિકુલભાઈ, આ સવાલ તમને જે કિંજલબેને સવાલ પૂછ્યો છે.
એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન હું સયાજીગંજ વિધાનસભાનો ઇન્ચાર્જ હતો અને મતદારની સૂચિ શુદ્ધિકરણ થાય દરેક પક્ષ વિચારતું હોય અને થવી જ જોઈએ. પરંતુ આપણે જોયું કે એબસન્ટ શિફ્ટેડ ડેથના વોટર્સ નીકળે બરાબર છે, પરંતુ જ્યારે પ્રથમ મતદાર યાદી જાહેર થઈ ત્યારે ફોર્મ 7 ભરીને જે વિરોધ કરવામાં આવ્યો કે ખોટી રીતે વાંધા રજૂ કરવામાં આવ્યા અને એ વાંધાઓના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર હું તો કહું સયાજીગંજ વિધાનસભામાં બી 7,000 વાંધા લેવામાં આવ્યા હતા અને એની પાછળના જે લોકો હતા એ કોણ હતા? તો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હતા. શું એ પ્રક્રિયા ઇલેક્શન કમિશનના મૂળભૂત જે પ્રોસેસ હતી એ પ્રમાણે થઈ? જે વ્યક્તિએ ફોર્મ 7 ભર્યું એ શું ઓફિસે આવીને ફોર્મ જમા કરાયા હતા? આ બધા જ પ્રક્રિયાના વાંધા લીધા. એમાં કોઈ જગ્યાએ મને એવું નથી લાગતું કે કોંગ્રેસે કોઈ દેશ વિરોધનું કાર્ય કર્યું. જે ચૂંટણી પંચની પ્રક્રિયા છે એને ચેલેન્જ કર્યું અને ચેલેન્જ કર્યા પછી આવા જે લોકોએ બી ખોટા વાંધા નોંધાવ્યા હોય એને જે સજાના ભાગરૂપે જે જોગવાઈઓ હતી એ કરવાને બદલે ચૂંટણી પંચે સમગ્ર વાંધાઓ શું કહેવાય કે રદ બાતલ કરી દીધા. એ દર્શાવે છે કે તમે ન્યાયિક પ્રક્રિયામાં કશે ને કશે કોઈ એક ચોક્કસ ચેલેન્જ કર્યા છતાં મતદાનમાં કે ઇફેક્ટ ના દેખાય, મતદારના મિજાજમાં ઇફેક્ટ કેમ ના દેખાય? મારો સવાલ એ છે. ચૂંટણી પંચ તો ચલો એ અલગ પ્રશ્ન છે, પણ મતદારોના મિજાજમાં કેમ ના દેખાય? એસઆઈઆરની પ્રક્રિયાની વાત ચાલે છે તો મેં તમને કીધું મને કોંગ્રેસને કઠેડામાં ઉભા કરવાના જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એના માટે મેં જસ્ટિફિકેશન આપ્યું કે ફોર્મ 7 ભરવાવાળા વ્યક્તિઓ કોણ હતા, ફોર્મ 7 ભરીને જે વાંધા લીધા હતા એ વ્યક્તિઓ કોણ હતા, શું એ ખોટા વાંધા લીધા હોય તો ચૂંટણી પંચની જે જોગવાઈઓ છે એ પ્રમાણે બધા સામે સજા થવી જોઈએ કે ના થવી જોઈએ? એ નથી થઈ અને વાંધાઓ બધા કેન્સલ કરી લીધા. શું કામ કરી દીધા? કેમ કરી દીધા? આવા સવાલો જ્યારે કોંગ્રેસ પૂછે છે તો આવી રીતના જ એને કઠેડામાં ઉભા કરવામાં આવે છે. એના સામે બી સવાલ છે. રહી વાત મતદાનની અંદર જે અસરોની વાત છે એ પછીની છે, પરંતુ જે ન્યાયિક પ્રક્રિયા છે એની સામે વાંધો હતો, એના સામે અમે વિરોધ નોંધાવ્યો હતો અને એના ભાગરૂપે એવા બધા લોકોને જો સજા થઈ હોત તો કદાચ કોંગ્રેસે એવું માન્યું હોત કે ચૂંટણી પંચ નિષ્પક્ષ કામ કર્યું છે. ઓકે. હવે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપની જીત બાદ કમલમમાં જે રીતે ઉજવણી થઈ રહી છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. ભાજપના શાનદાર પ્રદર્શન પર મંત્રી કાંતિ અમૃતિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જીતનું શ્રેય જાય છે. કેન્દ્ર સરકારના કામોને લઈને લોકોએ મત આપ્યા છે તેવું મંત્રી કાંતિ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો સકારાત્મક રહ્યા. ગુજરાતમાં પણ વિકાસના કામો સાથે આગળ વધી રહ્યા છે તેવું કાંતિ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે. 5 રાજ્યોમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, પરિણામ આવ્યા 5માંથી 3માં જે રીતે ભાજપનો ભવ્ય વિજય થતો ક્યાંક દેખાઈ રહ્યો છે, જેને લઈને કમલમમાં ઉજવણી થતી દેખાઈ છે અને મંત્રી કાંતિ અમૃતિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે સરકાર હતી એના મુખ્યમંત્રી એની ટીમ કામ કરવાની સિસ્ટમ હોય, પ્રજાને ગમે કોઈ પણ વસ્તુ હોય. ઘણીવાર હું મારી સભામાં કહું કે સત્તા મળ્યા પછી અહમ ન હોવું જોઈએ. કાર્યકર્તા મહત્વના હોય, વિકાસના કામ મહત્વના હોય અને શાંતિ મહત્વની હોય. એ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય. છેલ્લો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં સારા પરિણામો આવ્યા છે. હવે ગુજરાતનું લક્ષ્ય 2027. બસ ગુજરાતનો લક્ષ્ય અત્યારે વિકાસનો. ઓટોમેટિક વિકાસ ને શાંતિ એટલે ઓટોમેટિક મત આપે પ્રજા. અમે મારા 40 વર્ષના અનુભવો 1985 છે કે ભાજપનો લક્ષ્ય છે ગુજરાતના વિકાસનો. ઋત્વિજભાઈ, આ વિકાસના નામે તમને ભાજપને ઘણા રાજ્યોમાં મત મળી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ. હવે બંગાળમાં સૌથી મોટો પડકાર હશે કે તમારે 0થી હવે આખી બંગાળની સ્થિતિ બદલવાની છે. જેવી રીતે દિલ્હીમાં થયું એ જ રીતે હવે બંગાળમાં તમારો વારો છે. હવે કે બંગાળમાં હિંસા માઇનસ કરવાની છે, 0 કરવાની છે, ઘૂસણખોરો માટે મોટો પડકાર છે. તો હવે આગળ બંગાળ માટે ભાજપની શું રણનીતિ રહેશે? જીતી તો ગયા, હવે આગળ શું? જ્યારે પણ માનનીય મોદી સાહેબ અથવા તો અમિતભાઈ શાહ સાહેબે બંગાળના લોકો સાથે વાત કરી છે ત્યારે સરકાર આવે પછી એમનો જે બ્લુપ્રિન્ટ છે એ પણ રજૂ કરી છે. સૌથી પહેલો પડકાર ત્યાં લો એન્ડ ઓર્ડરનો છે. લો એન્ડ ઓર્ડર સ્થાપિત કરવું અને મારે ખાસ અભિનંદન આપવા છે માનનીય અમિતભાઈ શાહ સાહેબને, કેમ કે ગૃહ મંત્રાલય એમની પાસે છે કે જે રીતે ચૂંટણી પંચની સલાહ ઉપર સીઆરપીએફની ટુકડીઓ ઉતારીને કદાચ પહેલી વખત એવી મતદાન થયું કે જેમાં એક પણ હત્યા નથી થઈ. જો તમે તમામ મતદાનના દિવસોના કમ્પેરિઝન કરો ગયા દાયકાઓના તો ક્યાંક 50 મૃત્યુ, ક્યાંક 34 મૃત્યુ, આવા મોટા પ્રમાણમાં મૃત્યુ ચૂંટણીના મતદાનના દિવસે અથવા તો ચૂંટણી દરમિયાન થયા છે. એટલે લો એન્ડ ઓર્ડર સ્થાપિત કરવો એ સૌથી મોટો પડકાર છે. ત્યારબાદ આગામી સમયમાં ત્યાં જે સિન્ડિકેટ હતી
તમને ખ્યાલ હશે, હું બંગાળમાં ઘણી કામ મેં કર્યું છે, ત્યાં એક સિન્ડિકેટ સિસ્ટમ પ્રવર્તે છે. એટલે કે કોઈ પણ તમારે વેપાર, રોજગાર, ધંધો કરવો હોય તો એ સિન્ડિકેટ પાસેથી જ તમે કરી શકો. અને ત્રીજો, ભાઈપો ટેક્સ. ભાઈપો એટલે કોણ ખ્યાલ છે ને? અભિષેક બેનર્જી. ભાઈપો ટેક્સ ત્યાં લાગે છે. એક નવા જ પ્રકારનો ટેક્સ અમલમાં છે કે ભાઈપોને પૈસા આપ્યા વગર, પ્રોટેક્શન મની આપ્યા વગર ત્યાં કોઈ રહી ના શકે. તો એ પણ દૂર કરવાનું છે. યુવાઓને રોજગારી આપવાની છે. મતુઆ સમાજના પ્રશ્નો છે. આ બધાને ન્યાય આપીને બંગાળને એક વિકસિત રાજ્યની હરોળમાં લાવીને મૂકવાનું કામ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, હવે જે કોઈ પણ બંગાળના મુખ્યમંત્રી બનશે, મને લાગે છે કે ડબલ એન્જિનની સરકાર એ બીજા રાજ્યોમાં જે ચમત્કાર કર્યો છે એ જ ચમત્કાર પશ્ચિમ બંગાળમાં કરશે, એવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. કિંજલબેન, ઋત્વિજભાઈએ જે મતુઆ સમાજની વાત કરી, મને યાદ છે પ્રચારના પડઘમ તો શાંત થઈ ગયા હતા, પરંતુ આઈ થિંક રવિવાર હતો, લાસ્ટ ટુ લાસ્ટ વીકની જ વાત છે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં મતુઆ સમાજના મંદિરે ગયા હતા દર્શન કરવા. કાળી માતાના મંદિરે પણ તેમણે દર્શન કર્યા હતા. અને એ જ સમયગાળા દરમિયાન મમતા બેનર્જીને નોટિસ મળી હતી. અનુસૂચિત જાતિ પર તેમણે એક વિવાદિત ટિપ્પણી કરી હતી. એવી ટિપ્પણી કે આપણે એના ટીવી પર બતાવી શકીએ, ના બોલી શકીએ, એના પર પનિશેબલ એક્ટ લાગે છે. તો એ પણ ક્યાંક અહીંયા એ બધા વોટ્સ પણ સીધા શિફ્ટ થઈ ગયા. શું કહેવું? બિલકુલ બની શકે, એ પણ રીઝન હોઈ શકે. અને ઝાલમુડી અને માછલી, ઝાલમુડી ખાધી તો મમતા બેનર્જી એમ કહ્યું કે તમે આવો, તમને માછલી બનાવીને ખવડાવો. તો હિન્દુઓની લાગણીને પણ ક્યાંક ઠેસ પહોંચી હશે, કારણ કે પીએમ મોદી શાકાહારી છે. જો દરેક વિસ્તારનું એક સ્ટેપલ ડાયટ હોય છે, એ વિસ્તારની વિશેષતા હોય છે. અને ભારતની તો આ વિશેષતા છે કે દરેક જગ્યાની સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ, ભાષા, આહાર વગેરે બધું જ બદલાતું હોય છે. અને સૌ જાણે છે કે ત્યાં પશ્ચિમ બંગાળમાં માછલી અને ભાત એ ખાવું એ એકદમ બેઝિક વસ્તુ, દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મનો વ્યક્તિને સ્ટેપલ ડાયટ છે. આ બધા મુદ્દાને અહીંયા ક્યાંક રાજકારણ એના પર થઈ એ જ વાત કરું છું. એની ઉપર રાજકારણ કરવા જવું. તમને રોકવા માંગીશ, એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે હાલ મતદાનના પરિણામ ક્યાંક જોવા મળી રહ્યા છે. તમિલનાડુમાં ટીવીકેનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું છે. ટીવીકેને જે રીતે વિજય મળ્યો છે, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની તમિલનાડુમાં આંધી જોવા મળી રહી છે. 2 બેઠક પર તે આગળ જોવા મળી રહ્યા હતા. બંને બેઠક જેના પરથી તે લડ્યા છે તેના પર તે આગળ જોવા મળી રહ્યા હતા. અને આ ત્રિષા કૃષ્ણન કે જેના માટે કહેવાય છે કે વિજય થલાપતિ, વિજય જોસફની તે રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે એવું કહેવાય છે, કે એ મુદ્દો પણ ક્યાંક અહીંયા જોવા મળ્યો હતો. આ રાજકારણ આ મુદ્દા પર પણ થયું હતું. અને ત્રિષાને લઈને તમે જોઈ શકો છો કે કેટલી ભીડ તે જઈ રહી છે, ત્યાં જોવા મળી રહી છે. વિજય માટે તેઓ ખાસ દર્શન કરવા પણ ગયા છે, એવા પણ સમાચાર મળી રહ્યા છે. અને ત્રિષાના મુખ પર જે અનેરો ઉત્સાહ, અનેરી ખુશી જોવા મળી રહી છે. હવે વિજય ની જે એમની પાર્ટીની જે ભવ્ય જીત તમિલનાડુમાં થતી દેખાઈ રહી છે, ત્રિષામાં પણ ક્યાંક એ ખુશી એમના મુખ પરથી જ જોવા મળી રહી છે. તમિલનાડુમાં જે ફેન ફોલોઈંગ છે વિજય જોસફની, ભગવાનની જેમ પૂજવા આવે છે. અને ક્યાંક આપણે અસર મતદાનમાં પણ જોઈ છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની તમિલનાડુમાં આંધી જોવા મળી રહી છે. અને ત્રિષા કૃષ્ણનની જ્યાં તમે એમનો વિડીયો જોઈ રહ્યા છો, જે સામે આવ્યો છે, લોકો પણ ક્યાંક એમનો પ્રતિસાદ લેવા માટે પણ હાલ લોકો ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે. વિજયને શુભેચ્છા આપવા ત્રિષા કૃષ્ણન પહોંચી. મોટા સમાચાર. વિજય જોસફને શુભેચ્છા પાઠવવા માટે ત્રિષા તેમને મળવા પહોંચી છે. જે આખો મુદ્દો બનાવવામાં આવ્યો હતો, વિજયની પત્નીને પણ આગળ રાખીને ક્યાંક ડીએમકે દ્વારા રાજકારણ રમવામાં આવ્યું હતું અને પર્સનલ લાઈફને પણ ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી હતી આ ચૂંટણીઓ દરમિયાન. હવે જે સામે આવી રહ્યા છે, જે મોટા સમાચાર, કે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, વિજયને શુભેચ્છા પાઠવા ત્રિષા આવી રહી છે. આપણે ચર્ચાને આગળ વધારીશું. કિંજલબેન, તમને જ આ સવાલ પૂછવા માંગીશ તમિલનાડુને જ લઈને, કે ક્યાંક ડીએમકે વિજયની પર્સનલ લાઈફને પણ ટાર્ગેટ કરી હતી. ભાજપના નેતાઓએ પણ આ વાતને કહ્યું હતું, ભાઈ પર્સનલ લાઈફને ક્યાંક રાજકારણમાં ભેગી ના કરાય. અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક એ ઊંધું જ થઈ ગયું, ડીએમકે પાછળ જતી રહી. શું કહેશો? જો રાજનીતિમાં એક અનસેડ નિયમ હોય છે કે તમે જયારે યુદ્ધ કરવા નીકળો ત્યારે પણ પરિવારની સુરક્ષા, અત્યારની રાજનીતિની વાત નથી કરતી, બહુ વર્ષો જૂની રાજનીતિની વાત કરું છું, કે યુદ્ધ કરવા નીકળો ત્યારે યુદ્ધ બે નેતાઓ વચ્ચે થાય, પરિવારને એમાં ઇન્વોલ્વ ના કરતા પહેલાના જમાનાથી. અને આને એથિકલ યુદ્ધ કહેવાતું. એટલે એ એથિકલ યુદ્ધ આજે પણ જો હોય તો એ જ રીતે થવું જોઈએ કે ભાઈ પોલિટિક્સમાં તમે તમારી મુદ્દાઓની રાજનીતિ કરો, તમારો કોઈ વિરોધ હોય કોઈ નીતિ નિયમોની વિરુદ્ધમાં એની રાજનીતિ કરો,
પણ પરિવારને વચ્ચે લાવવાથી કંઈ એમાં ફળતું નથી, કારણ કે એ પરિવારની રાજનીતિ સાથે નિસ્બત નથી હોતી. હા, પરિવારમાંથી જો કોઈ વ્યક્તિને રાજનીતિ સાથે નિસ્બત હોય તો તમે એમની વાત કરી શકો છો. જેમ કે રાહુલ ગાંધી, રાજીવ ગાંધી, પ્રિયંકા ગાંધી, દરેકની આપણે વાત કરીએ છીએ કે દરેક વ્યક્તિ ક્યાંકથી ચૂંટણી લડી રહ્યો છે, ત્યારે એમને તમે રાજનીતિમાં ખેંચી લાવો એ ઓકે છે. પણ તેમની જે પર્સનલ વાત છે, એમના જે રિસન્ટ છૂટાછેડા થયા છે કે હવે કોઈ બીજા વ્યક્તિ સાથે એ આગળ જીવનમાં વધી રહ્યા છે, એ બધી વસ્તુને રાજનીતિમાં લઈને વિરોધ પક્ષ એવું માને કે એના કારણે મને વોટ મળી જશે, તો એ જનતાએ નકારી દીધું. ઓકે, બિલકુલ. નિકુલભાઈ, તમને સવાલ પૂછવા માંગીશ કે જે અત્યારે જે કોંગ્રેસ પર આપણે જે ચર્ચા દરમિયાન ક્યાંક આક્ષેપ પણ થાય, ઈવીએમ પરથી ગ્રુપ તોડવાની વાત હોય કે પછી કોંગ્રેસ પર એવો પણ આક્ષેપ થયો છે કે જ્યાં લાગતું હતું કે ભાઈ અહીંયા જીતી શકશું ત્યાં વધારે મહેનત કરી અને જે શક્યતા હતી ત્યાં બહુ દેખાયા જ નહીં. તો આ આક્ષેપનો જવાબ તમે શું આપશો? એવું કશું નથી. દરેક જગ્યાએ મહેનત જે છે એ સરખા પ્રમાણમાં જ હોય, બરાબર છે. અને જ્યારે ચૂંટણી લડવા નીકળ્યા છે તો દરેક પક્ષ, કોંગ્રેસ નહીં દરેક પક્ષ પોતાના એડી ચોટીનું જોર લગાવતું હોય છે. ચૂંટણી જીતવાનું જે વિનેબિલિટી ફેક્ટર છે એના ઘણા બધા પેરામીટર્સ હોય છે. કેટલા અપક્ષ લોકો ઊભા છે, કેટલા સામાજિક સમીકરણો છે, કયા નેતાને ટિકિટ મળ્યા છે, કયા આંતરિક પરિબળો કામ કરી રહ્યા છે. ત્યારબાદ જે તમે હમણાં જે તમિલનાડુની વાત કરી કે બીજા જે પારિવારિક પ્રશ્નો છે એવા, એટલે હું એવું નથી માનતો કે કોઈ એક કારણથી હાર થતી હોય છે. હારના જે પરિબળો છે એ બી ઘણા બધા હોય છે. એટલે મહેનત તો દરેક પક્ષ કરતી હોય, એવી રીતના કોંગ્રેસે બી તમામ સીટો પર એડી ચોટીનું જોર લગાવ્યું. દરેક લોકો ચૂંટણી જીતવા માટે લડતા હોય છે અને જીતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ પર કાઉન્ટિંગ સેન્ટર લૂંટવાનો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે અને કાઉન્ટિંગ સેન્ટર પર મમતા બેનર્જી પહોંચ્યા છે. શેખાવત મેમોરિયલ કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા છે મમતા બેનર્જી. ટીએમસીની એક્શન ક્યાંક શરૂ થઈ ગઈ છે, જે રીતે પરિણામ આવી રહ્યા છે ક્યાંક મમતા બેનર્જી ફરી એકવાર મેદાને ઉતરેલા દેખાઈ રહ્યા છે. શેખાવત મેમોરિયલ કાઉન્ટિંગ સેન્ટર તેઓ પહોંચ્યા છે અને ભાજપ પર વધુ એકવાર તેમણે આરોપ લગાવ્યો છે. આરોપ પ્રતિ આરોપનું રાજકારણ હજુ અહીંયા મતગણતરી બાદ પણ સમાપ્ત થાય તેવું લાગતું નથી. કાઉન્ટિંગ સેન્ટર લૂંટવાનો મમતા બેનર્જીએ આરોપ કર્યો છે. કોલકાતામાં વોટિંગ કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા મમતા બેનર્જી. મમતા બેનર્જી હજુ પણ ક્યાંક હાર ન માનવાની ફિરાકમાં જોવા મળી રહ્યા છે અને જે રીતે ટીએમસીને કારમી હારનો ક્યાંક સામનો કરવો પડી રહ્યો છે. પરિણામ કે મમતા બેનર્જી એક્શન મોડમાં આવ્યા છે અને ભાજપ પર કાઉન્ટિંગ સેન્ટર લૂંટવાનો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે. કિંજલબેન, આ સવાલ તમને પૂછવા માંગીશ. જે રીતે પરિણામ આવી રહ્યું છે, ભાજપ ક્યાંક આગળ આવી ગયું છે, ભાજપની જ સરકાર બનતી દેખાઈ રહી છે. મમતા દીદીની એક્શન હજુ બંધ નથી થઈ, હજુ પણ એટલા જ આક્રમક જોવા મળી રહ્યા છે. અને સાથે જ નિકુલભાઈએ જેમ કહ્યું કે ઘણા બધા પરિબળો આમાં કામ કરે છે, તો કોંગ્રેસ પર જે આક્ષેપ લાગ્યો છે એ આક્ષેપ કેટલું કામ કર્યો કોંગ્રેસની હારની સામે? બે સવાલ. એટલે પહેલા હું તમને એની વાત કરું. મમતા બેનર્જીએ જે લગભગ 1 વાગ્યાની આસપાસ એક વિડીયો વાયરલ કરેલો હતો, વાયરલ કર્યા કરતા એક પબ્લિશ કરેલો હતો, જેમાં એમણે વાત કરેલી કે ભાઈ છેલ્લા 18મા રાઉન્ડ સુધી કાર્યકર્તાઓ સેન્ટર છોડે નહીં અને 18મા રાઉન્ડે આપણે જીતી જવાના છીએ અને અંધારું થશે પછી આપણી જીત થશે. આ શું કોડેડ મેસેજ હતો? કોડેડ મેસેજ હતો આ? અંધારું થશે પછી આપણી જીત થશે. અને સબસિક્વન્ટલી હમણાં એવી જાહેરાત થઈ જે મેં સાંભળી કે વિજય સરઘસો આજે ના કાઢવા એવી દરેક વિજેતાને સૂચના અપાઈ છે. વિજેતા પાર્ટી જે તે પાર્ટીનો હોય એને વિજેતા બન્યા બાદ વિજય સરઘસ આજે ના કાઢવું એવી સૂચના અપાઈ છે. બોલો કેવી વાત છે! આ લોકશાહી દેશમાં વિજેતા કોઈ પણ પાર્ટીનો હોય એ વિજય સરઘસ આજે નહીં કાઢે, આવતીકાલે પરમિશન લઈને વિજય સરઘસ કાઢવાનું છે. કાઢવાની પરમિશન મળે તો વિજય સરઘસ કાઢી શકશે. કેમ? એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય શાંતિ ડહોળાય એવી પરિસ્થિતિ ઊભી થાય. હવે શાંતિ કોણ ડોળે? જે હાર પામી ગયું હોય કે જે જીત્યું હોય? એટલે પ્રશ્ન છે કે આજે જે કોડેડ લેંગ્વેજમાં વાતો થઈ રહી છે કે સાંજ પછી આગળ વધારી એક મોટા સમાચાર એમ કે સ્ટાલિનને લઈને પણ સામે આવી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની હાર થઈ ગઈ છે. આ સૌથી મોટા સમાચાર. તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ. ચેન્નઈના કોલાથુર બેઠક પરથી એમ કે સ્ટાલિનની કારમી હાર થઈ છે.
તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિનની ચૂંટણીમાં હાર થઈ ગઈ છે. જે રીતે આખું ચિત્ર પલટાઈ ગયું. ચેન્નાઈની કોલાથુર બેઠક પરથી M.K. સ્ટાલિનની હાર થઈ છે. ક્યાંક પરિવારવાદની રાજનીતિ કામ નથી આવી. ટીવીકેનું મેજિક, વિજય મેજિક ક્યાંક એવું જોવા મળ્યું છે કે M.K. સ્ટાલિનની પણ હાર થઈ છે. જે એક સમયે મુખ્યમંત્રી તમિલનાડુના, એમની પણ આ ચૂંટણીમાં હાર થઈ ગઈ છે. પરિણામ આવી ગયા છે. આ જ વાતે ચર્ચાને આપણે આગળ વધારીએ. નિકુલભાઈ, તમને પૂછવા માંગીશ, M.K. સ્ટાલિનની પણ આ વખતે હાર થઈ છે. જે વર્ષોથી સ્ટાલિન ખાનદાનનું આપણે પ્રભુત્વ જોયું છે તમિલનાડુમાં, પરંતુ આ વખતે તે પણ હારી ગયા. શું કહેશો? M.K. સ્ટાલિન મુખ્યમંત્રી હતા અને એમના હાર જે આ થયા છે એ ખૂબ જ એમના પક્ષ માટે આઘાત સમાચાર છે. અને તમિલનાડુની અંદર આપણે જોયું કે એકદમ વિપરીત પ્રકારના એક્ઝિટ પોલ કરતા પરિણામ જોવા મળ્યા છે, જેમાં એક નવી ઉભરતી પાર્ટીને લોકોએ આટલો મોટો જનમત આપ્યો છે. તો એ દર્શાવે છે કે લોકો ત્યાંના જે એમના પ્રત્યેની જે એન્ટી ઇન્કમ્બન્સી હતી એના ભાગરૂપે સમગ્ર સરકારને ત્યાંના જનતાએ જવાબ આપ્યો છે અને ત્યાં એક નવા વ્યક્તિને ચાન્સ મળ્યો છે. નિકુલભાઈ, કોંગ્રેસ પણ ડીએમકેની સાથે જ ચૂંટણી લડી, એક નવા પાર્ટીને ચાન્સ મળ્યો છે. જી, કોંગ્રેસ પણ ડીએમકેની સાથે ચૂંટણી લડી રહ્યું હતું ને એમની હાર એટલે ડીએમકેની હાર એટલે કોંગ્રેસની પણ જોડે હાર જ કહેવાય ને. ક્યાંક વોટ ડિવિઝન થયું છે. કોઈ પણ પક્ષની હા, અમે ના પાડી જ નથી બેન. તમારો પ્રશ્ન ખૂબ જ આક્રમક છે, સારો છે અને કોંગ્રેસ માટેની તમારી લાગણીઓ ખૂબ જ ઉભરીને મને છેલ્લા 2 કલાકથી દેખાઈ રહી છે, એટલે હું સારી રીતે જવાબ આપી રહ્યો છું. અને શું કહેવાય કે કોઈ બી પક્ષના હાર થાય તો એ સ્વીકારવાનું રહ્યું લોકશાહીની અંદર. હું કોઈ પણ જગ્યાએ મેં એવું નથી કીધું કે હાર હું સ્વીકારી નથી રહ્યો. અને શું કહેવાય કે જે બી ડીએમકે જોડે થયું છે એ એમના પક્ષના જે બી ઉમેદવારો ઉભા થયા એમને હાર થયા છે અને મુખ્યમંત્રીના બી હાર થયા છે. તો એ દર્શાવે છે કે કશે ને કશે સરકારના નિષ્ફળતાઓ રહ્યા હશે. બરાબર છે. એની સામે શું કહેવાય કે સમજી લો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નથી જીત્યા કે કેરલાની અંદર ભારતીય જનતા પાર્ટીને એ સવાલ પણ મેં ભાજપને કર્યો કે કેરળમાં કેમ પાછળ છે. શું કહેવાય કશે ને કશે કેલ્ક્યુલેશનમાં હોય છે. ઓકે, કિંજલબેન, કહું છું એટલે દરેક વસ્તુના પેરામીટર્સ હોય તો એવી રીતના અમે બી સ્વીકારીએ છીએ કે ભાઈ કોંગ્રેસના ત્યાં હાર થયા છે. ઓકે, કિંજલબેન, જે રીતે M.K. સ્ટાલિનની પણ હાર થઈ છે આ વખતે, એન્ટી ઇન્કમ્બન્સી જેવી રીતે પશ્ચિમ બંગાળમાં જોવા મળી એવી રીતે જ તમિલનાડુમાં ને ખૂબ આક્રમક. કારણ કે આપણે પશ્ચિમ બંગાળમાં તો જોયું, ચલો મમતા બેનર્જી ભવાનીપુરથી આગળ હતા, શુવેન્દુ અધિકારીથી પણ, પરંતુ અહીંયા તો તમિલનાડુના મુખ્યમંત્રી જ હારી ગયા છે. એટલે ચોક્કસ બહુ મોટા પ્રમાણમાં એન્ટી ઇન્કમ્બન્સી હતી. એટલે સ્ટાલિન જાય છે નક્કી હતું, પણ એ પોતે, એટલે એમની સરકાર જાય છે નક્કી હતું, પણ એ પોતે પણ હારશે એ એક મોટો અપસેટ કહેવાય. એટલે અને રાજનીતિમાં અપસેટ તો થતા જ હોય છે દરેક જગ્યાએ. પણ એટલે આ એક ચોંકાવનારા સમાચાર છે અને ચોક્કસથી ડીએમકે અને કોંગ્રેસ માટે આ એક શોક હશે. અને રાષ્ટ્રીય રાજનીતિમાં સિટિંગ સીએમ જ્યારે હારતા હોય છે ત્યારે આખી પાર્ટીને બહુ મોટા પાયે નુકસાન થતું હોય છે. પણ સામે જીત જે હતી એની પર કોઈ ત્રીજી જ પાર્ટી એટલે કે એઆઈડીએમકે ને બી કોઈ યશ ના મળ્યો અને એટલે એનડીએ વાળી જે યુતિ છે એને પણ કોઈ યશ ના મળ્યો. પણ કંઈ નવું જ ફેક્ટર આવ્યું છે. હવે એક વેરી ઇન્ટરેસ્ટિંગ જેને કહેવાય કે સમીકરણ બનેલું છે. હવે એ સત્તા ત્યાં આગળ કોણ બનાવશે ને કોણ કોને ટેકો આપશે, કેટલા નેતાઓને રિસોર્ટમાં કઈ પાર્ટી લઈ જશે અને ક્યાંથી કોણ કોને તોડશે એ બધું હવે જોવાનું રહેશે. મને એવું લાગે કે એઝ અ કોમન પર્સન, સિટીઝન ઓફ ઇન્ડિયા, આઈ બિલીવ કે જનતા બી ક્લિયર મેજોરિટી આપી દેતી હોય ને કોઈ પણ પાર્ટીને એ વધુ સારું, જેથી આ જોડતોડની રીતિ કે છે થયો એવું ના થાય. નિકુલભાઈ, મારો સવાલ તમને કે જે થોડા ટાઈમ પહેલા કિંજલબેન જોડે વાત થઈ કે એમણે કહ્યું કે બંગાળમાં જે વિજય સરઘસની ના પાડી છે, ક્યાંક અશાંતિભર્યો માહોલ પણ જોવા મળી શકે છે. બંગાળની રાજનીતિને લઈને જે અત્યારની પરિસ્થિતિ છે, જે મેં ઋતુજભાઈને પણ પૂછ્યું કે ભાજપ માટે હવે બહુ મોટો પડકાર રહેશે. આ બંગાળમાં જે પરિસ્થિતિ મમતા બેનર્જીની સરકારમાં થઈ છે હિંસાને લઈને, અને અત્યારે પણ વિજય સરઘસ કાઢતા લોકો ગભરાય છે કારણ કે અશાંતિનો માહોલ ક્યાંક વધુ હિંસા પણ ફેલાઈ શકે છે. તો એના માટે તમે શું કહેશો કે હવે આખું ભાજપને પણ સંભાળવાનું છે, મોટું ચેલેન્જિંગ રહેશે, એમાં કોંગ્રેસ સામે વિરોધ કરશે, કેવી રીતે કોંગ્રેસનું સ્ટેન્ડ બંગાળમાં શું રહેશે? હવે
અત્યારે તો સમગ્ર તંત્ર ચૂંટણી પંચના હસ્તક છે અને ચૂંટણી પંચે એન્શ્યોર કરવું જોઈએ કે કોઈ પણ જાતના હિંસા ના થવા જોઈએ અને કશે બી હિંસા થાય છે તો ચૂંટણી પંચ ડાયરેક્ટલી જવાબદાર છે, કારણ કે આ રીતની ઘટનાઓ ચલાવી ના લેવાય. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર ક્લેમ કરી રહ્યા હતા કે હિંસા વિહોણીઓ ચૂંટણી કેન્દ્રીય નેતૃત્વ અમિત શાહના ગૃહ મંત્રાલયના નેતૃત્વમાં થઈ રહી છે. તો એ દર્શાવે છે કે આ જે દાવાઓ છે એ ખોટા અને પોકળ સાબિત થઈ રહ્યા છે. ડેફિનેટલી કોઈ બી સરકાર સત્તામાં આવે તો એના માટે જે ચેલેન્જીસ હોય છે અલગ પ્રકારના હોય છે અને વેસ્ટ બેંગાલની અંદર જે ચેલેન્જ હવેની સરકાર બનવા જઈ રહી છે એના માટે એક અલગ લેવલના હશે. પરંતુ વિજય સરઘસમાં બી કશે ને કશે એવી આશંકાઓ વ્યક્ત થઈ શકે છે કે ત્યાં જ્યારે પોલીસ બંદોબસ્તના પૂરતા બંદોબસ્ત સાથે જો એ ન કાઢવામાં આવે ને કંઈ પણ ઘટના ઘટે તો એના માટે જવાબદાર કોણ રહેશે એ અનુસંધાને એક પ્રિકોશનના ભાગરૂપે બી કોઈ પક્ષે એવું જાહેર કર્યું હોય કે ભાઈ આપણે જ્યારે વિજય સરઘસ કાઢીએ છીએ તો એમાં કોઈને કઈ જાતના હાનિ ના થાય, કઈ નુકસાન ના થાય, કારણ કે જેટલો ડર ભારતીય જનતા પાર્ટીને ટીએમસીનો છે એટલો જ ડર ટીએમસીને ભારતીય જનતા પાર્ટીનો બી છે, કારણ કે ટીએમસીનું એક ઓફિસ સળગાવી દેવામાં આવ્યું એવી બી આ સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું છે. ઓકે, કિંજલબેન, એક સવાલ ગુજરાતને લઈને. આપણે જોયું કે કેરળમાં ક્યાંક ગુજરાતની વાત, ગુજરાતીઓની વાત થઈ હતી, બંગાળમાં પણ ક્યાંક ઉત્તર પ્રદેશની વાત થઈ હતી, ગુજરાતની વાત થઈ હતી કે જેમ ગુજરાતનો વિકાસ થયો એમ પશ્ચિમ બંગાળનો વિકાસ થશે. કેરળમાં મલ્લિકાર્જુન ખડગે દ્વારા શું કહેવામાં આવ્યું આપણે જોયું છે ને પછી શું થયું હતું એ પણ આપણે જોયું છે. જે ચૂંટણીઓ આવે ગુજરાતનું નામ ક્યાંક ને ક્યાંક હોય જ છે અને એ ક્યાંક રાજકારણ પણ થાય છે ને ક્યાંક એની અસર પણ દેખાય છે. શું કહેશો? ગુજરાતીઓ છે જેટલા પ્રભાવશાળી, જ્યાં જઈને વસે ને દુનિયાના એવો કોઈ ખૂણો નથી કે જ્યાં તમને ગુજરાતી ના મળે. એટલે ગુજરાતીઓને અવગણી શકો તો એ તો ભારતના અર્થતંત્રમાં નહીં, કોઈ દુનિયાનું દેશતંત્ર અર્થતંત્ર ગુજરાતીઓને અવગણી શકે એમ નથી. પરંતુ ગુજરાતીઓ વિરુદ્ધ જે ભાષા, અભદ્ર ભાષાનો ઉપયોગ, એની અસર આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક બહુ સારી દેખાય પણ કેરળમાં એની અસર જ ન દેખાય. હા, એટલે એ જે થયો એની માફી, જેને કહેવાય માફી માંગવાનો પ્રયત્ન પણ થયો પછી, પરંતુ ખેદ વ્યક્ત કર્યો, માફી નહોતી માંગી. એટલે આ બધું યાદ રહેતું હોય છે. અને હવે કેવું છે, જો જનતા ભૂલી જાય ને તો બી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા એવું છે ને કે તરત જ પાછું રિટ્રાઈવ મેમરીમાંથી, હાર્ડ ડિસ્કમાંથી એ રીલ ફરીથી વાયરલ કરી દેવાની. એટલે નેતાઓએ બેફામ, કોઈ પણ પાર્ટી કહું છું, બેફામ વાણી વર્તન કે બેફામ પ્રોમિસીસ ચૂંટણી સમયે ન આપી દેવા, કારણ કે ફરીથી યાદ જનતા કરાવતી. બિલકુલ બિલકુલ બિલકુલ. બંને મહેમાન જે અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર જે તમે દ્રશ્યો જોયા હતા, મમતા બેનર્જી પણ ક્યાંક એક્શન મોડમાં દેખાયા છે અને જે રીતે તે કાઉન્ટિંગ સેન્ટરે પહોંચ્યા છે ક્યાંક હજુ પણ બંગાળમાં આક્રમક મૂડ જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનર્જી એક્શન મોડમાં આવ્યા છે અને ક્યાંક એટલી મોટી સિક્યોરિટી સાથે તેઓ કાઉન્ટિંગ સેન્ટરે પહોંચ્યા છે, ભાજપ પર તેમના આક્ષેપ પણ શરૂ છે.